हम लोग बोल रहे हैं, कौन है? हम लोग बोल रहे हैं बैटिंग। स्ट्राइकला उत्तम आहे. उत्तम आहे ना रिंकू आहे. उत्तम स्ट्राइकला आहे. रिंकू नॉन स्ट्राइकला आहे. અને ભાઈ અહીંયા ફટાફટ ફિલ્ડિંગ લાગી ગઈ છે દાદરવાડીની અને ભાઈ આપણા મોટો મેચ છે ભાઈ પાલઘર વર્સિસ દાદરવાડી એ કટાકટીનો મેચ અને સ્ટ્રાઇકમાં આવી જશે અમારા ઉત્તમભાઈ ઓગાડિયા ગામ શોખીના અને એમના નોન સ્ટ્રાઇક ઉપર છે આપણા રિંકુભાઈ અને બહુ મોટો મેચ છે અને અમ્પાયરિંગ કરવા આવ્યા છે ઝાકીરભાઈ પાલઘરસિંહ અને લેગ અમ્પાયર છે અમારા મહેન્દ્રભાઈ અને પાવર પ્લે નો પેલો 2 મેચની ઓવર છે અને પહેલો ઓવર પાવર પ્લે છે અને ફટાફટ ભાઈ મેચ ચાલુ કરાવજો ફટાફટ. આના પછી 3 મેચ રમવાની છે. આ મલાઈન 3 મેચ રમવાની છે. 2 ઓવરની મેચ થશે અને સુમિતભાઈ નો પેલો બોલ અને ઘુમાવવાની કોશિશ आहे उत्तमભાઈ નો પર अंपायर पाए वाइड बॉल मांगी पर कैसे भाई अंपायर कैसे भाई वाइड नहीं तमे आया આવી जाता અને શાનદાર ડોટ બોલ સુમિતભાઈ નો બીજો બોલ અને ઉત્તમભાઈ શાનદાર આવીને મારવાની કોશિશ અને થોડી મિસફીલ્ડ. સારી ફિલ્ડિંગ કરી. શું મિસ આમાં નો કહેવાય એન્ટ્રી. આમાં આમાં હે અરુણભાઈ અહીંયા વાલો અમારી આમની એન્ટ્રી લઈ અને ઉપાડીને માર દીધો છે ભાઈ અને બોલ સીમા રેખા પર 6 રન. લાંબો લાંબો 6 મારી દીધો છે ભાઈ આપણે ઉત્તમભાઈ ઓગાણિયા રિંકુભાઈ અને ભાઈ પુનઃ નીકળીને ભાઈ અમારા વિક્રમભાઈ ઉટિયા અમે સન્માન ચિહ્ન આપી દેજો એમને. અને ભાઈ અહીંયા ત્રીસો બોલમાં લાંબો હિટ આવી જશે રિંકુભાઈનો અને ભાઈ બહુ મોટી દિશા ઇન ગેન અને અમ્પાયરનો ડિસિઝન વાઇડ બોલ. અને કેમેરામેન આયા જોજો અને ઉપાડીને માર દીધો છે અને ભાઈ શક્તિભાઈ વાગી રહ્યો છે અને ભાઈ રોકવાની કોશિશ એક આચીન પર બોલ સીમા રેખા પાર 4 રન. ધાકડ શરૂઆત કરી નાખી સાયા પાલઘરે અને 4 રન અને 4 બોલ 12 રન. ધાકડ શરૂઆત આયા પાલઘરની 4 બોલ 12 રન. અને એક કટ લાગીને ભાઈ વયો જશે અને ભાઈ ફિલ્ડર પકડે ને સારી ફિલ્ડિંગ ભાઈ આ એમના ટીમ માટે ભાઈ 2-3 રન તો ઓલમોસ્ટ બચાવી લીધા છે અને અમે પાછા સ્ટ્રાઇક ઉપર આવી જશે અમારા ઉત્તમભાઈ ઓગાણિયા ગામ શોખીના અને સામે બોલર છે સુમિતભાઈ અને ઉપાડીને સામે શોટ માર દીધો છે तीर के जैसा सीधा शॉट भाई तीर पर शर्माई जैसे भाई वो शॉट मारे से भाई शानदार शॉट
અને એક ઓવર અને બહુ મોટો રન 17 રન, એક ઓવર અને 17 રન મારી દીધા છે ભાઈ. ધાકડ શરૂઆત પાલઘરની. પૂના નીકળી પૂના નીકળી તમે પેલો મેચ જીતાય ને તમે આવતા નથી યાર ગ્રુપમાં. ના ના આવું ગ્રુપમાં રહું છું ઓન અને બધા આપણી ચર્ચા ચાલુ છે બધા બોલવાનું બધાનો વચ્ચે શું યાર, કઈ જે સમજતું એ બોલવાનું બિંદાસ. ના બોલશો ને બિંદાસ બોલવાનું, કઈ ઓલું નહીં રાખવાનું. ન્યુ બોલર દિનેશભાઈ સોવસિયા. હાલો આવી કે હા હા હાલો, જય માતાજી, જય માતાજી. બીજી ઓવર લાઈન આવ્યા છે દિનેશભાઈ. એક ઓવર અને 17 રન થઈ ગયા છે. બીજી ઓવરમાં દિનેશભાઈ શું કરે છે એમની ટીમ માટે? સ્ટ્રાઇક ઉપર છે રિંકુભાઈ, પાલઘર ટીમના હાર્ડ હિટર બેટ્સમેન. બીજી ઓવરનો પહેલો બોલ. બહુ સરસ બોલ નાખ્યો હતો, એટલો સારો પિકઅપ શોટ માર્યો લેગ સાઈડમાં. ત્યાં ફિલ્ડર છે અને જ્યાં સુધી ફિલ્ડર બોલ પકડ્યો ત્યાં સુધી ભાગીને 2 રન પૂરા કરી લીધા. થોડી લેઝી ફિલ્ડિંગ હતી. જો તમે આ બોલ ઉપર આવ્યા હોત ને ફાસ્ટ થ્રો કર્યો તો રનઆઉટનો ચાન્સ બનત, પણ તમે આ લેઝી ફિલ્ડિંગ કરી થોડી અને એની પૂરેપૂરો ફાયદો ઉપાડ્યો પાલઘરે અને 2 રન ભાગીને પૂરા કરી લીધા. અને રિવર્સ શોટ મારી દીધો છે. પહેલા જ મન બનાવી લીધું હતું કે હું રિવર્સ જ મારવાનો છું અને એમ્પાયરનો ઈશારો હતો 4 રન. બહુ સરસ શોટ માર્યો રિંકુભાઈએ અને 4 રન. નામ કહી દેજો નામ નામ શું એમનું નામ? एक ओवर 2 बॉल और 23. यूट्यूब टॉच के बॉक्स में दिलीप तलसी रापुकिया एमનું આયા સ્વાગત થાય છે ભાઈ, હાર્દિક સ્વાગત છે એમનું. ઓવરનો ત્રીજો બોલ ફરીને મારવાની કોશિશ અને અમ્પાયર પાસે અપીલ, બહુ મોટી અપીલ માંગી હતી પણ ત્યાં અમ્પાયર બી એક્સપિરિયન્સ છે એક મહેન્દ્રભાઈ. એ ટચ સીન મસ્ત નહીં કે ભાઈ બેટ ચીન કઈ લેવા દેવા નતો બોલનો. આ બોલ ડોટ, સ્ટમ્પ બી બચી ગયો થોડું. ઓવરનો ચોથો બોલ, બહુ સરસ બોલ નાખ્યો. ત્યાં સુમિતભાઈ છે, 1 રન પૂરો કર્યો. રિંકુભાઈ બીજા રન માટે ભાગવા માટે તૈયાર હતા પણ ઉત્તમભાઈ કહે છે ના રવા દો, અમે મારી વારી આવી છે તો હું બી મારી ટીમ માટે કંઈક કરીશ, કરીને બતાડીશ. સ્કોર થઈ ગયો છે વધીને 24. 4 બોલ અને 24 રન. 1 ઓવર 4 બોલ અને 24. બીજી ઓવરનો 5મો બોલ લઈને દિનેશભાઈ તૈયારી. સ્ટ્રાઇક ઉપર છે ઉત્તમભાઈ. ઉત્તમભાઈ અલગ ટાઈપમાં ઉભા હતા અને મારી દીધો છે ત્યાં ફિલ્ડર અને બહુ સરસ કેચ. જગા ઉપરથી હાલ્યા નહીં. ઉત્તમભાઈ એક એ રીતે ઉભા હતા કે લાગ્યું આ ભાઈ, તમે લગાન પિક્ચર જોયું હોય તો એમાં એક જણો ઉભો રહ્યો હતો, એનું નામ નથી આપણને ખબર, એની યાદ આવી જાય એ હિસાબથી ઉત્તમભાઈ ઉભા હતા. બહુ સરસ શોટ માર્યો હતો. ત્યાં ફાઇન લેગ ઉભો રાખ્યો હતો. ફાઇન લેગમાં બહુ સારી કેચ પકડી ત્યાં ફિલ્ડરે. ફિલ્ડરનું નામ ખબર નથી પણ બહુ સરસ કેચ પકડી. એ કેચ લીધી, કેચની તારીફ કરે છે અહીંયા કણે
આકાશ આકાશ નથી લા એટલે આકાશ ચા છે બેટ્સમેન નેમ આપણને રાહુલ છે કાદોક રાહુલ બેટ્સમેન નેમ ભાવેશ આવ્યા છે લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને સ્ટમ્પ ઉડાડવાની કોશિશ અને એમ્પાયર નો ઈશારો વાઇડ બોલ વાઇડ +1 અને સ્ટ્રાઇક ઉપર કોણ આવ્યું રિંકુભાઈ વાઇડ +1 26 રન બીજી ઓવરનો લાસ્ટ બોલ દાદરવાડીને સમર્થ હવે એકદમ શાંત થઈ ગયા છે કઈ બોલતા નથી એમનો ઉત્સાહ બધો બંધ થઈ ગયો છે ફટાફટ કરો ભાઈ બહુ સરસ બોલ નાખ્યો તો એટલો સારો શોટ માર્યો ત્યાં ફિલ્ડર છે પર ફિલ્ડર છે બહુ ગેપમાં બોલ અને બોલ થી મારે કપાર અને રન મળશે 4 રનથી સ્કોર વધીને થઈ ગયો 30 અને 31 રનનો ટાર્ગેટ આપ્યો છે 31 નો ટાર્ગેટ છે તો પાલકરને ફટાફટ વિનંતી છે ફટાફટ ફિલ્ડિંગ લગાડી દો આના પછી હજુ આપણે 2 મેચો રમાડવાની છે આમાં જે જીતશે એ વિક્રોલી એ હારે રમશે સેમીફાઇનલની મેચ વિક્રોલી વર્સેસ આમાંથી જે જીતશે એમની થશે અને સેમીફાઇનલમાંથી જે જીતશે એ નાલા સોપારા ડોન લાઈન સામે રમશે ફાઇનલની મેચ બહુ સારું એક ગામ એક સંઘ વાઘરી દેવી પૂજક સમાજ ક્રિકેટ કમિટી બુટિયા પરિવાર ગામ જાંબુ આયોજન ટુર્નામેન્ટ ભરત દેવ બુટિયા ગામ જાંબુના એમને શ્રદ્ધાંજલિ દેવા માટે આ ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું છે બહુ સરસ ટુર્નામેન્ટ અને આ ટુર્નામેન્ટની ખાસ કે આ ચાંદીની ટ્રોફી અને ભરતભાઈ દેવુભાઈ બુટિયા એમને આપણે શ્રદ્ધાંજલિ દેવા માટે આ ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું છે ખૂબ સરસ ટુર્નામેન્ટ અને આમાં વિક્રમભાઈ બુટિયા એમને આયોજન કર્યું છે ભાઈ આ ટુર્નામેન્ટનું ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટ 20 ટીમનું ટુર્નામેન્ટ ભાઈ 2 દિવસમાં અને બહુ સરસ સવારે 8 વાગે છે વિક્રમભાઈ આવીને ગ્રાઉન્ડમાં સતત મહેનત કરી રહ્યા છે સતત 2 દિવસથી અને એ વાત તમારા અરુણભાઈ પણ સતત 2 દિવસથી મારું ફૂલ મહેનત કરી રહ્યા છે એવા તમારા સંતોષભાઈ કાકરોડિયા એમનું તો ભાઈ જેટલું આપણે કેવું એટલું કામ છે કેમ કે સતત ભાઈ બેટ્સમેન નીકળ્યો તો બેટ્સમેન બોલ આપી દો ભાઈ ફટાફટ અને અમારા એકણા અનિલભાઈ લોરિયા અન્યાભાઈ લોરિયા વિક્રોલીના હાર્ડ હિટર બેટ્સમેન પણ લો કરો એ આયાત નહીં લો હાલો બોરીવલીના સોરી અન્યાભાઈ લોરિયા માય મિસ્ટેક બ્રો ભાઈ હાલો ફટાફટ બેટ્સમેન કોણ છે ભાઈ નીકળો ભાઈ છાપા કાંટા રમવું હોય તો રો તેમ તારે અને તમારે મેચ રમવાની હોય તો ભાઈ ફટાફટ બેટ્સમેન નીકળો ને તો છાપા કાંટા થશે ભાઈ અમારા રોહિતભાઈ સ્માઇલ દઈ રહ્યા છે અમારા સામે જોઈને રોહિતભાઈને લાગે છે કે ભાઈ સચિનભાઈ અમ્પાયરમાં ઊભા હતા અને ગલત ડિસિઝન આપ્યો હતો એવું પણ રોહિતભાઈ અમ્પાયર છે અમ્પાયરથી ગલતી થાય છે પણ મારાથી ગલતી નથી થઈ અમે આગળની કોમેન્ટ્રી કરશે સુનિલભાઈ પકડ્યા વાહ ભાઈ વાહ સચિનભાઈ વાહ ભાઈ વાહ શું વાત કરી છે વાહ ભાઈ વાહ દિલ ખુશ કરી નાખ્યો તમે બેટિંગ में आया सुमित એ બોલો નોન સ્ટ્રાઇક ઉપર કોણ સુમિત હારે એ આકાશ રોહિત અને આપણે બેટિંગ કરવા આવ્યા છે અમારા દાદરવાડીના 8 ના કમાન સંભાળવા આવ્યા છે સુમિત અને રોહિતભાઈ અને આપણે પેલી ઓપનિંગ કરવા આવ્યા હતા
ઉત્તમભાઈ બેટિંગની અને બોલિંગ પરની ઓપનિંગ કરવા આવ્યા છે અમારા ઉત્તમભાઈ ઓગાણિયા ગામ સોખીના અને સ્ટ્રાઇકમાં આવ્યા છે અમારે સુમિતભાઈ વનુરદિયા દાદરવાડીના વન સાઇડ હીરો નામશીન પ્રખ્યાત અને બધા સુમિતભાઈને બધા છક્કાના બધા બહાર જેટલા બી ઊભા છે બધા બોલ પકડવા ઊભા છે 50 રૂપિયા ઇનામ હજુ પણ કાયમ છે બધા અને ફૂલ ટોસ મારી દીધો છે અને પેલે ઓ અને આ શું થઈ ગયું ભાઈ લ્યો અમે કરો ભાઈ અમે શું થઈ ગયું છે ભાઈ આ કેચ છોડી દીધો અને ભાઈ ડાયરેક્ટ 6 રન પાલગરભાઈ અને ભાઈ દાદરના કોઈ પણ પ્લેયર ગ્રાઉન્ડમાં જાય તો એમને પેનલ્ટી મારવામાં આવશે ભાઈ આ પહેલા તમે જણાવી દેવું છે દાદરના કોઈ પણ પ્લેયર ગ્રાઉન્ડના અંદર ગયા ભાઈ તો તમને પેનલ્ટી મારવામાં આવશે ભાઈ જે પણ અંદર થાવે એવા એમને બાંધીને મૂકી દો સાઈડમાં અને ઓફ સ્ટમ્પના બહાર બોલ અમ્પાયરનો ઈશારો કે વાઇડ બોલ અમ્પાયરનો ઈશારો શું કહેશે 1 મિનિટ અમ્પાયર અહીંયા ચેક કરવા જઈ રહ્યા છે 1 મિનિટ सुमित भाई તમે अंपायर એમનો ડિસિઝન આપી દેશે अंपायर आपका डिसीजन वाइड बॉल वाइड +2 एक बॉल અને 9 રન થઈ ગયા છે ઓવરનો બીજો બોલ નાખો ઉત્તમભાઈ ફરી એકવાર તૈયાર બહુ સરસ બોલ નાખ્યો તો મસ્ત બોલ નાખ્યો તો અને ત્યાં બેકઅપમાં આકાશભાઈ છે પાલગઢ ટીમને ખબર છે કે સુમિતભાઈ વન સાઈડ હીરો છે જો એમની વિકેટ આપણને મળી જશે તો આપણે વન સાઈડ મેચ જીતશું કેમ કે સ્કોર બહુ મોટો છે 1-2 રન એક્સ્ટ્રા થશે તો હાલશે પણ સુમિતભાઈની વિકેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ પાલગઢ ટીમને ખબર છે બે બોલ અને 10 રન થઈ ગયા છે 10 બોલમાં હજુ 21 રનની જરૂરત છે સ્ટ્રાઇક ઉપર રોહિતભાઈ બહુ સરસ મારી દીધો ત્યાં આકાશભાઈ છે થોડી મિસફિલ્ડ થશે આકાશભાઈ પાસેથી બોલ પડીને ફરી ગયો તેમાં થોડી મિસ થઈ ગઈ આકાશભાઈ બહુ સારા ફિલ્ડર છે આકાશભાઈ તલસાણિયા 3 બોલ અને 11 રન થઈ ગયા 9 બોલમાં 20 રનની જરૂરત સુમિતભાઈ સ્ટ્રાઇક ઉપર શોર્ટ બોલ એટલે મારી દીધો છે ત્યાં રિતિકભાઈ છે અને બહુ સરસ ટ્રાય કરી હતી રિતિકભાઈએ બહુ સરસ ટ્રાય કરી હતી રિતિકભાઈએ ભાઈ આ કેચ છૂટી પણ કેચ કાજુ તાલીઓ ભાઈ બહુ સરસ ટ્રાય કરી હતી રિતિકભાઈએ પૂરું એમનું 110% આપ્યું હતું ભાઈ ડાય મારી હતી ભાઈ આગળની તરફ પણ કેચ ડ્રોપ થશે ભાઈ આ સુમિતભાઈ લક લઈને બેટિંગ કરવા આવ્યા છે ભાઈ 8 બોલમાં 18 રનની જરૂરત છે હજુ પણ 4 બોલ અને 13 રન થયા છે મનસુખભાઈ તમારા પ્લેયરનો થોડો પ્લીઝ વાય રાખજો ઓફ સ્ટમ્પના બહાર બોલ નાખ્યો વાઇટ યોર્કર અને રન આઉટ પણ રન આઉટ કોણ થયું છે રોહિતભાઈ સુમિતભાઈને ખબર છે રન ચોરવા જાય છે અને મારી વિકેટ જતી રહી 13 રન થયા છે 13 7 બોલમાં 18 રનની જરૂરત છે સંદીપભાઈ પાલગઢ ટીમના કેપ્ટન સંદીપભાઈ ઓગાણિયા અમારા ખાસ મિત્ર ન્યૂ બેટ્સમેન પરમાર લખ્યું છે ભાઈ નામ શું છે એમનું સચિનભાઈ રાફુકિયા બેટિંગમાં આવી ગયા છે
આઠમાં 18. હાથમાં 18. હાથમાં 18. 7 બોલમાં 18 રનની જરૂરત છે. 5 બોલ. આ ડોટ આવી. 5 બોલ 13 રન. ઓવરનો લાસ્ટ બોલ લઈને ગૌતમભાઈ તૈયાર, ઉત્તમભાઈ તૈયાર. ઓફ સ્ટમ્પ દે બહુ બહાર બોલ નાખ્યો. અમ્પાયરનો ઈશારો, અમ્પાયરનો ઈશારો. અમ્પાયર આર્ગ્યુમેન્ટ ન કરશો ભાઈ. हमें 100 बॉल में 18 रन की जरूरत है. दादरवाड़ी ए टीम ने अगर आ मैच जीतવું હોય તો 3 લાંબા હિટ મારવા પડશે અને 18 રન બનાવીને આ મેચ જીતવું પડશે. અને આ જે પણ મેચ જીતશે અને વિક્રોલી બિલકુલ રેડી બેઠી છે. આ વિક્રોલી પવેલિયન માં બિલકુલ આ બેઠા છે, બિલકુલ બેટ માં ધાર કરી રહેશે કે અગલી મેચ અમારી છે. અને બીજી ઓવર લઈને आया है हमारा आकाश भाई અને हमारा स्ट्राइक ऊपर से અને हमारा स्ट्राइक ऊपर से सचिन भाई राफुकिया गाम वडवाणना. 1 ओवर 13 रन. 100 बॉल में 18 रन की जरूरत. 100 में 18. અને કવર પાય શોટ ઉપર જો છે અને બિલકુલ યા ફિલ્ડર ઉભો રાખ્યો છે. બિલકુલ ફિલ્ડર ના પાય જુદી બોલિંગ નાખી એવી ફિલ્ડિંગ લગાડીને રાખી છે અને બિલકુલ બરોબર ફિલ્ડર પાય બોલ જો છે અને વધારે કઈ નુકસાન નહીં. પર અમે સ્ટ્રાઇકમાં આવી જશે અમારા સુમિતભાઈ વણોદિયા, દાદરવાડીના વન સાઇડ હીરો. અમે જોઈએ અમે શું કરે છે. 5 બોલમાં 17 રનની જરૂરત. ભાઈ ચાઈ જાવશો નહીં, ચાઈ આવશો નહીં ભાઈ. मैच ऊपर ध्यान रखो भाई, ग्राउंड में ध्यान रखो भाई. कटाकटी नी मैच. 5 बॉल 17 रन. અને કટ લાગી લે અને ભાઈ ફિલ્ડરે ભાઈ કેચ પકડી લીધો છે અને 1 બાઉન્સ એમના પાએ બોલ અને ડોટ બોલ સુમિતભાઈ નો અને ડોટ બોલ આવી જશે ભાઈ. ડોટ બોલ. हमें 4 बॉल में 17 रन की जरूरत है. 4 बॉल में 17 रन की जरूरत. અને ઉપાડીને મારું કોશિશ અને બોલ સીમા રેખા પર 6 રન. માર્યો ભાઈ માર્યો. વન સાइड हीरो સુમિતભાઈએ માર્યો ભાઈ માર્યો. स्कोर भाई 3 बॉल में 11 रन की जरूरत है. 3 बॉल में 11 रन की जरूरत. અને આયા स्टेज में बैठा बैठा शक्ति भाई सुमित भाई ने उत्साह बढ़ाता हुआ कि भाई करो भाई आ मैच तमारो से दादरवाड़ी करो भाई તમે આ જીતી શકો છો मैच. 3 बॉल में 11 रन मारवाना છે. सामने से आकाश भाई. ત્રણ બોલમાં 11 રનની નાઈન અને ગ્રાઉન્ડ બિલકુલ શાંત માહોલમાં બધાની નિગાહ ગ્રાઉન્ડ ઉપર છે. ઓ અને ભાઈ અમ્પાયર ડિસિઝન અને આવ્યો છે ડોટ બોલ. ઓહો અંડર પ્રેશર આકાશભાઈ તલસાણિયાની બહુ સારો ડોટ બોલ. અંડર પ્રેશર ડોટ બોલ આવી જશે ભાઈ. ડોટ બોલ. અમે 2 બોલમાં 11 રન.
અને ઉપાડીને કવર પાસે મારી દીધો છે. ફિલ્ડર નીચે ભાગી રહેશે અને ભાઈ આકાશભાઈ તલસાણિયા કહેતો હોય પુષ્પા બ્રેન્ડ, પુષ્પા નામનો બ્રેન્ડ ભાઈ છાપો મારી દીધો છે ભાઈ આકાશભાઈ તલસાણિયા, પાલઘરના કેપ્ટન આકાશભાઈ તલસાણિયા ભાઈ એમનો પુષ્પા નામનો બ્રેન્ડ છોડી દીધો છે ભાઈ. અને બહુ મોટી વિકેટ લઈ લીધી છે ભાઈ સુમિતભાઈ વડોદરાની. હવે ભાઈ આ એક બોલમાં 11 રનની જરૂરત છે ભાઈ. હા તો ભાઈ આમે ખાલી ઔપચારિકતા બાકી છે. તમે ભાઈ બહુ મેચમાં આનંદ આવ્યો ભાઈ. બધાનું દિલ અને ધડકન બધી તેજ થઈ જીતી ભાઈ કે અમે શું થશે. પર સુમિતભાઈ એમની વિકેટ મેકી દીધી ભાઈ. ભાઈ સારો પ્રયાસ કર્યો તો ભાઈ સુમિતભાઈ માટે જોરદાર તાળીઓ ભાઈ. અને ભાઈ કવર પાયો ઉપાડીને માર્યો છે અને ભાઈ બોલ સીમા રેખા પાર થઈ જશે 4 રન. અને ભાઈ અહીંયા પાલઘર વિન. અને વિક્રોલીના કેપ્ટન સંજયભાઈ અહીંયા ઉતાર્યો ભાઈ ફટાફટ. સંજયભાઈ તો રેડી બેઠા છે, લ્યો કરો. અને ભાઈ આપણે